હાલો જો અત્યારમાં અમારા બેન જાગી ગયા છે. મજા નથી બિચારી, તાવ આવ્યો સમજો મોઢું. કા દીકુ તાવ આવે મારા દીકાને, બીમાર થઈ ગયો બીમાર. આખી રાત સુવા નથી દીધા દીકાએ. અને અત્યારે જાગીને જો પ્લેટફોર્મ પર બેઠીશ, રમે છે. દવા પાઈ છે ને એનો કેપ છે એટલે એ રમે છે. આમાં ઉતરી જાય ને એટલે પછી નહીં રમે. શું કેવું બેન તમારું? સાચી વાત છે. દવા પાઈ છે ત્યાં સુધી સારું રહેશે. આજ બતાવી આવું દવાખાને. જવું જ છે હમણાં. ચાલો નવરા થાય ને દવાખાના ખુલ્લે ને પછી જવું છે બતાવવા. જોતી હતી મોદી કે ઊભા થાવ કે ને બે ગંતે આમ કીધું એ તો આપણે પપ્પાને ઘરે આવી ગયા છે. ધીમું આપણે લઈ જવાની છે દવાખાને. દવાખાને લઈ જવું પણ આ આવીને તો જો એને મોજ પડી ગઈ. આમ તો જો કેવા રમાડે છે. રાહીબા આવ્યા છે, રાજકોટથી મહેમાન આવ્યા છે. કા રાહી કેવા રમાડે સમજો. મજા આવી ગયો. પપ્પાને વાટે શું, પપ્પા આવે ને એટલે પછી દવાખાને આપણે જાવ. આમ જો કેવા બાત બે આમ તો આગે હું લાભ લઉં. આમ જો એ ભાઈ શું બનાવવાનું છે? તો તમે રીંગણા લેવા આવ્યા પીસર? બોલો કઈને ઘરે જાય રીંગણા લેવા ધક્કો ખવડાવ્યો. મેં કીધા ફઈ ક્યાંથી ને આવ્યા? વરસાદ આવે છે. હાલો તો આપણે દવાખાને જાવી છીએ મસ્ત બધાને પાસે. તમે બધા કેમ આવો છો? દવા લેવાની છે બધાને. બધાને દવા લેવાની? પૂછ્યું બધા માંદા પડી ગયા. બધાને એક ઇન્જેક્શન કહી છે થોડી છે ને એન્ટીબાયોટિક ની દવા લેવાની છે. બીજી વાર કદી તાવ ન આવે. હા એ વાત સાચી. એવું છે દવાખાને જઈએ હવે. હાલો ભાઈ આપણું ઘરનાળું જૂનું ને જાણીતું શરૂ થઈ ગયું છે. ટનલ બનાવ્યું એવું લાગે. સમજો ટનલ જ જોયું. બે ફોરીલ નો હાલે. આકડું છે ઓલા કરતા જો એટલું લાંબુ ઘરનાળું થઈ ગયું. હાલો જો જમવાનું કાઢવા મીડાસ બધા. કરાહી શું બનાવ્યું હે મમ્મી? હે રાજકોટ થી લઈને આવ્યો સંજય કાકા. મજા નથી ને પણ અહીંયા તો ફિક્સ જ છે. એકવાર તો રોવાનું જ તે. હાય તમે નકરું એમ કહેતા તો વ્લોગમાં નહીં આવું. નકરાત આવો છો વ્લોગ. હા આમ જો ધીમું કરાય. હાલો બેસી જાઓ બધા જમવા. આજ તો સંજય કાકાનું ફેવરિટ બન્યું છે. હું બન્યું હું પણ હું હા આવજો. ખમણ ઈદડા આમ તો એટલું મોટું શાક બનાવ્યું કુકર ભરીને. કેટલો દેકારો કરે બધા. આપણા ઘર પાસે ડી સામું જોઈને બેઠા છે પણ ખાવાનું નથી. સંજય કાકા નહીં રેવાય. હા ઈ કરાય. હાલો માઇન્ડ શરૂ છું હો ખાવાનું. ક્યારના વાટ જોતા હતા. ખાઈ પીને નવરા થઈ ગયા કાફાઈ. ખાતા આવે છે હર્ષા કાંઈક જો વાસણ લૂસવા બેહાડ દીધા. મહેમાન ને શું કામ કરાવો છો? ના એ જો મારી મમ્મી વાસણ નથી. હા ભાઈ તાર દેરાણી હો કે એ લે. હે હર્ષા કાકી કાંઈ કામ કરવા આવ્યા કે તમે? રમેશ છે. હાલો
જો બધા તૈયાર થઈને આવી ગયા છે. રાહી બેન, ભૌ અમે બે એમ લાયા અને અમે તૈયાર થઈ ગયા. કપડા બપડા લેવા નતો પણ હસ્તી બેન ના ખપકા દીધા છે આપણે. હવે બે હસ્તી ના પહેરી લીધા છે. કા હસ્તી? હસ્તી દિલદાર માણસ. આને હસ્તી દિલદાર માણસ અમને બે ને કપડા આપ્યા. હસ્તી ની દયાથી અમને જો સારા કપડા પહેર્યા છે ને આ તો લેબલ મેં કાઢ્યું હસ્તી તા ટી શર્ટ નું. અને ક્યાં જવાનું છે ને કઈશ નહીં, પોગીને કઈશ. સરપ્રાઈઝ. આ પપ્પા સાંઈ અમારી વાટ જોઈને ઊભા હતા કે આ બધા હેઠે આવે ને ગોઠવણી કરી દો. ચિલ્લર પાર્ટી મોર થઈ. ભાઈ ચિલ્લર પાર્ટી મોર થઈ. હા અરે બધાના ચપ્પલ આમ જો 5 જણાને ખડકી દીધા છે સીટ પાડી. હાલો જો આપણે તે બેહી ગયા છે ગાડીમાં. થોડોક જગ્યાનો અભાવ છે કારણ કે એક ગાડી હાવ ખાલી ખાલી વહી ગઈ. આ બધા ચિલ્લર પાર્ટીને જવા દીધી હોત ને બેન લઈ જઈને તોય બધાને જાવું છે આજ. હા જાવું છે. ક્યાં જવાનું છે ને હવે જે પોકશું ને તઈ ઓલું ગલુડું કેમ પડે? ગલુડું જ છે. માણસો જો પપ્પાના હાથમાં બધુડું એ ભાઈ એન્ટ્રી મળી ગઈ હો. હા આ વખતે મળી ગઈ. જો અમે આવ્યા ને એટલે મળી ગઈ. હા હે હા રાહી એમ કે છે મેં આવ્યા ને એટલે મળી ગઈ. આવ્યા ને એટલે આ વખતે મળી ગઈ. નહીંતર આ વખતે નો મેળ આવે. ગળદી તો એટલી જ છે સમજો. કેટલો આમ તો કીડી ઉભરાણી હોય એમ મકોડા ઉભરાણા. ઓહો હો હો. હાલો એ વાત ઉડાવ. આજી ભાઈ પકડી રાખો. અમે ક્યાં જાવ? એમ કીધું કે હસ્તી આગળ આવતી પાછળ પાછળ નથી એવું તો કઈક બ્લોગમાં આવી આગળ તોય આવી જઈશ તું. રાહી તને વધુ લઈશ. ભાઈ પૂછે દરિયો કેમ કે આ તો પાર્ક છે ભાઈ નાના છોકરા રમવાનું. આ બધું નવું બન્યું. પપ્પા કે જેસે આયા છે. તો ફાઇનલી આપણે પોગી ગયા જો મસ્ત ડુમસ. સમજાવ પથરામાંથી હાલી હાલી નાવાનું. હું છું કેમ રોવે છે અક્ષુ? ચાલો આમાં હાલી હાલીને વૈયા જાવી. જો કચરો તો જો નાખ્યો એ બધા આમ જો. પપ્પા આન પા જોવો તો. આ દીકો અરર મમ્મીને ભાળી ગઈ. માર મમ્મી નામ તો એવું પાણી. બધા તરસા થઈ ગયા આમ જો આવીને. હે ભાઈ મને આપજો પાણી. આમ જો મારે બધુડું કેવું જોવે છે આમ પાણી. લાવા જો પીવું છે એમ કે છે. પાછી આવે જો કેટલા મોટા મોટા મોજા આવે છે. મેરાહી કેવી મજા આવે દરિયા કિનારે. મારે તો નીચે ઉતરવું પણ ઉતરવાનું તણાઈ
ક્યાંય જાય ફક્ત ને એને લેવા આવશે મોટા પપ્પા આમાં કોઈ નું આવે લેવા મોટા પપ્પાની એ આયા છે પાણી હાલો તો મસ્ત ભૂંગળા લઈ લીધા છે ખાવાના છે ભૂખ લઈ ભૂંગળા ખાઈ મમ્મી ને ઢીંગુ બે લાલ લાલ આમ તો બેન મોઢા પપ્પા બેન મોઢા લાલ લાલ ટમેટા આમ તો હરેશ પુવાની જો વાહે રહી ગયા હતા અત્યારે આવ્યા હાલતી અક્ષુભાઈ ચપ્પલ તૂટી ગયા એટલે રોવે છે ફરિયાદ કરે છે બાદુડુ દીકરા હાલો ભાઈ ફોટો સેશન હાલે છે ફોટોગ્રાફર માર બદુડા બેન જો નીચે બેઠા છે હવે કોનો વારો હવે સંજય કાકાનો વારો આવ્યો છે હા હવે હારો ન આંધો તમાર મોઢાનો વાક ઢીંગલી એવું મળે છે મસ્ત આ બેન ફોટો પાડે રહી ગયો તો ભાઈ બેન નો આમ તો બહાર આવીને પાડે ફોટોગ્રાફર ફરી ગયા છે આપડા હવે બધા નીકળવા મળ્યા છે આમ જો કેવી મજા આવી મમ્મી કેવી મજા આવી પપ્પા દાંત કાઢે સમય આપો તો 3:30 નીકળી જવાનું જમવાનું સાથે લઈને આવજો અંદર ગાડી એટલી આગી મૂકી છે પપ્પા એ તો આમ જો હાલી થાય ફુવાને તમે બીજી ગાડી આવે છે પાછળ નજીક ગાડી મૂકી ડુમસ ફરી લીધું ને હવે કઈક નાસ્તા પાણી કરવા જશે તો આપણે નાસ્તો કરવાનો છે ને તો અહીંયા સારી એક જગ્યા મળી ગઈ છે તો આપણે ગોતી લીધી છે બેહવા હાટું કા આમ જો બદુડા બેન છે ને મસ્ત જગ્યા ભવુભાઈ અરે સંજય કાકાની ભજીયા લેવા ગયા છે ગરમા ગરમ પછી આપણે બેહીને ખાશું બાદુડુ હે જો એક મસ્ત વસ્તુ બતાવું જો ઘરની માથે મસ્ત મોરલો બેઠો સમજો અહીંથી તો બહુ નહીં દેખાય જો
રિયલ મોર છે હો. અમને પેલા એમ લાગ્યું ખોટો છે, પછી હલ્લો ને પછી ખબર પડી આ તો હાસો છે. ડોકી હલાવે છે આમ આમ આમ. હે બાદુડું આ ભાઈ પાણા શું ગોતો છો તમે? શીખવાડો મને. હે શીખવાડો. હા નહીં. વાહ વાહ આશાબેન વાહ. હવે એક એક લેવાનું. ત્રણ હલવો નો જોવે, ભૂલાઈ ગયો પેલાની રમત. ગરમા ગરમ હું લેવા છો હે સંજય કાકા? શું શું લેવા? ગોટા ગોટા તો બધા બેહી ગયા છે ખાવા. ક્યારની ભૂખ લાગી હતી, હવે આપણે મસ્ત ખાઈ લઈએ ફટાફટ. સંજય કાકા જવાનું છે રાજકોટ, એટલે એને થઈ જાય મોડું. તમારે જવાનું મોડું થાય છે તો તમારે જવું હોય તો તમે જાઓ. પેક કરી લો પાછું, હાલો. ના ના પેક નહીં, ખુલી ગયેલું થોડું પેક કાઢી નાખી. આવજો. હાલો પછી મોડું થાય. આમ જો તો આ ગાડીમાં હુતી છે બેડમાં, ઈ નથી ખબર પડતી. આમ જો તો નહીં આવે. આમ તો જો હવે હું જાઉં છું રાજકોટ. જો મારો વિધિ દીદીનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. હવે હું જાઉં છું રાજકોટ.